Good morning everyone. આપણે લાસ્ટ ટાઈમ લેટ્સ રીડ મોર ની અંદર યુનિટ 5 અલાઉદ્દીન અને તેના જીનનું હતું તે આપણે કમ્પ્લીટ કર્યું છે. તેના પછી આજે આપણે યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ એની એક્ટિવિટી અ ડાયલોગ વિધિન અ ડાયલોગ એ આજે આપણે ભણવાનું છે. તો એ સ્ટાર્ટ કરી છે આપણે યુનિટ સ્ટાર્ટ કરી એના પહેલા આપણે ઇંગ્લિશ પ્લસ ની અંદર જે એક્ટિવિટી 1 છે એનો વિભાગ સી રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. પહેલા તો આપણે જાહેરાત જોવાની છે. આર યુ અ મ્યુઝિક લવર? ઓફકોર્સ આપણે બધાને મ્યુઝિક ગમતું જ હોય છે, બરોબર છે. તો અહીંયા એક મ્યુઝિકનું કોન્સર્ટ આપેલું છે, સાઉન્ડ્સ ઓફ એન્ટરટેનમેન્ટ નામ છે મ્યુઝિક કોન્સર્ટનું. એમાં સિંગર છે આદિત્ય નેક એન્ડ અંજના યાજ્ઞિક. ગિટાર અભિમન્યુ, ડ્રમ મુનાફ પટેલ, flute Ninal. Show Saturday and Sunday 18th and 19th April 10th am 2 pm and 8 pm. એડલ્ટની ફી એની અંદર 250 રાખેલી છે અને સ્ટુડન્ટ જે છે એની ફી 120 રાખેલી છે. તો હવે એને લગતા આપણે થોડા ક્વેશ્ચન આન્સર જોઈ લેશું. તો એક્ટિવિટી 1 નો વિભાગ ડી છે. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. તો એની અંદર પેલું છે ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. તો આપણે એની અંદર જોવાનું છે જે તમને ગ્રામર ની અંદર તમને નોન વર્બલ ની અંદર આ બધું આપવામાં આવે છે. તો પહેલો એનો ક્વેશ્ચન છે ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. કયા દિવસે મ્યુઝિક કોન્સર્ટ રાખવામાં આવ્યું છે? તો એનો આન્સર આવશે વી કેન ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ ઓન 18th to 19th April. ઓકે. એના પછી સેકન્ડ નંબર છે હાઉ મેની શોઝ આર ધેર. અહીંયા કેટલા શોઝ બતાવ્યા છે? ધેર આર 3 શોઝ. એના પછી ત્રીજો છે હાઉ મચ વિલ યુઅર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. તમારા મમ્મી જો આ કોન્સર્ટમાં જવા માંગતા હોય તો તેમની ફી કેટલી છે? તો આપણા મમ્મી તો એડલ્ટમાં આવશે, એ તો સ્ટુડન્ટમાં આવશે નહીં, એટલા માટે એડલ્ટની ફી 250 રાખવામાં આવી છે. એટલે આપણે લખશું એમાં માય મધર વિલ પે રેન્ટ્સ 250 ફોર ધ કોન્સર્ટ. પછી છે ચોથો હાઉ મચ વિલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ્સ પે ફોર ધ શો. હવે સ્ટુડન્ટની વાત કરી છે તો સ્ટુડન્ટ વિલ પે ઓન્લી 120 ફોર ધ કોન્સર્ટ. સ્ટુડન્ટ માટે 120 રૂપિયા રાખવામાં આવ્યા છે. ફિફ્થમાં છે હાઉ મેની સિંગર્સ આર ધેર. અહીંયા કેટલા સિંગર્સ રાખવામાં આવ્યા છે? ધેર આર 2 સિંગર્સ. હુ આર ધ સિંગર્સ. સિંગર્સ કેટલા છે એ તો આપી દીધું, પણ હવે સિંગરના નામ પૂછ્યા છે. તો આદિત્ય એન્ડ અંજના આર સિંગર્સ. 7th which instruments do the artist use. અહીંયા જે વાજિંત્રો જે છે, જે વગાડવાના અમુક અલગ પ્રકારના સાધનો જે છે એ કયા કયા રાખવામાં આવ્યા છે? they use guitar, drum and flute. flute એટલે વાંસળી, drum એટલે આપણે મોસ્ટ ઓફ મૂવી કે ગમે તે ક્યાંય જોયું જ હશે. હવે છે એક્ટિવિટી 2 રીડ એન્ડ એન્જોય. આપણે પહેલા રીડ કરવાની છે, પછી તેને સમજશું અને સાથે સાથે એન્જોય પણ કરતા જશું. યુનિટ એક્ટિવિટીનું નામ છે અ ડાયલોગ વિધિન અ ડાયલોગ. ડાયલોગની અંદર જ વાર્તાલાપની અંદર જ એક બીજો એવો વાર્તાલાપ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. ધનુષ અને રાઘવ એ સારા એવા મિત્રો છે. ધે આર સ્ટડીઇંગ ઇન 8th ક્લાસ લાઈક યુ. એ તમારા જેમ જ ક્લાસ 8માં 8th માં ભણે છે. Today is a Sunday and both are on the playground. આજે રવિવાર છે અને ધનુષ અને રાઘવ જે છે એ પ્લેગ્રાઉન્ડ એટલે રમતના મેદાનમાં જાય છે. રાઘવ આઈ એમ હંગ્રી. રાઘવ કહે છે મને ખૂબ જ ભૂખ લાગી છે. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. ચાલ આપણે મારા કાકાના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ next to this street.
એ અહીંયા બીજી ગલીમાં જ આવેલું છે. સેડ ધનુષ. ધનુષ કહે છે યે આઈ નો, હા મને ખબર છે. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. હા મેં તારા અંકલે જે વસ્તુઓ બનાવેલી છે, જે રેસીપી બનાવે છે, રેસીપી એટલે અમુક પ્રકારનું ભોજન, લાઈક કે નવી નવી ડિશિસ હોય એની વાત કરી છે. તારા કાકા જે નવી નવી ડિશિસ બનાવે છે એ મને યાદ છે. રિયલી ધનુષ, શું તને પાકું યાદ છે? હી ઇઝ અ વેરી ગુડ કુક. એ સારા એવા કુક એટલે રાંધકાર છે, સારું એવું જમવાનું બનાવે છે. રાઘવ રિપ્લાઇડ. રાઘવ જવાબ આપે છે. They were on their way to Dhanush uncle's home. They એટલે તેઓ ધનુષના અંકલ, ધનુષના કાકાના ઘર તરફ જાય છે. They went past a tea store. તે ઘરે જતા જતા વચ્ચે એક ચાની દુકાન આવે છે. રેડિયો ભિંડી વોઝ ઓન. આપણે પહેલાના સમયમાં રેડિયો રાખવામાં આવતા હતા. અત્યારે તો ઇન કેસ કોકના ઘરે જોવા મળે છે. તો ત્યાં રેડિયો ભિંડીની અંદર એક એવી ચેનલ છે, એની અંદર વાગે છે સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. અમારી બેંકમાં તમારું ખાતું ખોલાવો અને તમારા પૈસાઓ બચાવો અને તમારું ભવિષ્ય પણ સુધારો. Such was an announcement on Radio Bhindi. Announcement એટલે જાહેરાત થવી. રેડિયો ભિંડીની અંદર આવી એક જાહેરાત થાય છે. રાઘવ says, I want to open an account in a bank, said Dhanush. ધનુષ કહે છે રાઘવને કે મારે એક બેંકની અંદર એકાઉન્ટ ખોલાવવું છે. Why? રાઘવ રાઘવ પૂછે છે શા માટે ખોલાવવું છે? Because I have saved some pocket money. I want to deposit it. એમ કે મારી પાસે ઘણી બધી એવી પોકેટ મની, એટલે આપણને આપણા પેરેન્ટ્સ આપતા હોય અમુક ટાઈમિંગમાં, તો આપણે એને ખર્ચ ન કરી હોય પણ આપણે સેવ કરીને રાખી હોય, તો એ પોકેટ મની એને સેવ કરીને જે રાખ્યું છે, બચાવીને જે રાખી છે, I want to deposit it, એ મારે જમા કરાવી છે. It's a good idea. હા એ તો ખૂબ જ સારો એવો આઈડિયો છે. I also want an account to be opened. મારે પણ એકાઉન્ટ ઓપન કરાવવું છે. We will go together. આપણે સાથે જ જઈશું. ધનુષ ધનુષ કહે છે. Do you know the address of the bank? asked Raghav. ધનુષ કહે છે કે શું તને ખબર છે બેંક ક્યાં આવેલી છે? રાઘવને પૂછે છે. No, but my father has an account with the bank. ના મને નથી ખબર, પણ મારા પપ્પાનું એકાઉન્ટ બેંકની અંદર છે. He added, it is a nationalized bank. Nationalized એટલે રાષ્ટ્રીયકૃત. અમુક ગવર્મેન્ટ બેંક હોય ને એનું નામ કીધું છે અહીંયા. Fine, okay. Then when shall we go there? તો આપણે ત્યાં ક્યારે જશું? બેંકની વાત કરી છે, બેંકમાં જશું તો જો એકાઉન્ટ ઓપન થાય છે. અત્યારે તો બેંકના એકાઉન્ટ પણ ઓનલાઈન થઈ ગયા છે. સમ સ્ટુડન્ટ્સ હોય એને એ લોકો પોતાના ફોન વડેથી ઘરે જ બેઠા એકાઉન્ટ ખોલી શકે છે. પણ પહેલાં આપણે ફોનથી નહોતા ખોલી શકતા, પણ આપણે બેંકે જવું પડતું હતું. એટલે પૂછે છે કે આપણે ક્યારે જશું બેંક પર, આપણે ખાતું ખોલાવવું છે. તો રાઘવ કહે છે ધનુષને, We shall go there on next Tuesday. ધનુષ replied, આપણે ગુરુવારે જવાનું છે, એટલે આવતા ગુરુવારે જશું. But who will help us in opening an account? રાઘવ asked. રાઘવ કહે છે એકાઉન્ટ તો ખોલી લેશું, ઓકે નો પ્રોબ્લેમ, પણ આપણને એકાઉન્ટ ખોલાવવામાં હેલ્પ એટલે મદદરૂપ કોણ થશે? My uncle will come with us, ધનુષ said. ધનુષ કહે છે આપણી સાથે મારા અંકલ, મારા જે કાકા છે તે આવશે. My uncle will come with us.
મારા કાકા જે છે એ આપણી સાથે આવશે. ક્યાં જવાનું છે? તો બેંક એકાઉન્ટ ખોલાવવા માટે બેંકમાં જવાનું છે. They enter the house. તે લોકો ઘરમાં અંદર પ્રવેશ કરે છે. અંકલ મનુભાઈ was reading the newspaper. અંકલ જે અત્યાર સુધી અંકલનું નામ આપણને બતાવ્યું નહોતું, પણ હવે અંકલનું નામ પણ અહીંયા કીધું છે. અંકલનું નામ છે મનુભાઈ. મનુભાઈ ઘરની અંદર બેઠા છે અને રીડિંગ ધ ન્યૂઝપેપર અને છાપું વાંચી રહ્યા છે. હેલો અંકલ, ગ્રીટિંગ્સ આપે છે. We want an account to be opened with a bank. હેલો અંકલ, કેમ છે? આપણે ગમે તેના ઘરે જઈએ તો આપણે પૂછીએ કે હેલો કેમ છે, બરોબર છે? એવી રીતે છોકરાઓ જે આવે છે રાઘવ અને ધનુષ એ અંકલ્સને ગ્રીટિંગ્સ આપે છે કે હેલો અંકલ, તમને કેમ છે, બધું પૂછે છે અને પછી કહે છે કે અમારે પણ એક બેંકની અંદર ખાતું ખોલાવવું છે. We need your help. ધનુષ રિપ્લાઇડ. ધનુષ ફરી જવાબ આપે છે કે અમારે તમારી મદદની ખૂબ જ જરૂર છે. મનુભાઈ કહે છે શ્યોર આઈ વિલ હેલ્પ યુ. શ્યોર એટલે હા, ચોક્કસપણે હું તમારી મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કેમ વિથ યુ ટુ ધ બેંક. હું જાતે જ મદદ તો કરીશ, પણ હું જાતે જ પોતાના રીતે તમારી સાથે બેંક પર પણ આવીશ. એવી રીતે મનુભાઈ કહે છે. આફ્ટર સમ ટાઈમ રાઘવ સ્વિચડ ઓન ધ ટેલિવિઝન. થોડીક વાર મનુભાઈ સાથે એટલે ધનુષના કાકા સાથે થોડી વાર વાર્તાલાપ કર્યા બાદ રાઘવ ટીવીની સ્વિચ ઓન કરે છે, ચાલુ કરે છે. There was an announcement on the screen. ફરી પાછી એક ટીવી ચાલુ કરતા જ એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત આવે છે ટીવી પર. Donate O positive blood immediately. Contact 0383838955. જાહેરાત કઈ આવી છે? જો એનું નામ આપ્યું છે કે લોહી. અહીંયા બ્લડની વાત કરી છે. O પોઝિટિવ એટલે એક પ્રકારનું બ્લડનું નામ છે. એ હોય, AB હોય, પછી O હોય, એ નેગેટિવ લોહી પણ આવે છે. નેગેટિવ ઇન કેસની અંદર કોકનું હોય છે. એટલે જાહેરાત આવે છે, એમાં હોય છે ડોનેટ O પોઝિટિવ બ્લડ ઇમિડિયેટલી એટલે તાત્કાલિક જ O પોઝિટિવ લોહીની જરૂર પડી છે અને નીચે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક્ડ. ધનુષ કાકાને પૂછે છે O પોઝિટિવ એટલે શું? જેને ન ખબર હોય તો પૂછે જ ને કે શું એવું. It is the name of a blood group, said મનુભાઈ. કાકા રિપ્લાય આપે છે, કહે છે કે O પોઝિટિવ એ એક પ્રકારનો લોહીનો પ્રકાર છે, એક પ્રકારનું લોહીનું નામ. Why do they need blood uncle? શા માટે તે લોકોને લોહીની જરૂર છે? asked ધનુષ પૂછે છે. Perhaps એટલે કદાચ. Perhaps someone needs it. કદાચ કોઈકને જરૂર પડી હશે. There might be a surgery, said મનુભાઈ. લગભગ સર્જરી માટે એટલે રાષ્ટ્રીય ક્રિયા, અમુક સર્જરી માટે લોહીની જરૂર પડતી હોય છે, તો એના માટે કોઈકને જરૂર પડી હશે. But uncle, why don't you help them? રાઘવ said. રાઘવ અંકલને કહે છે જરૂર પડી ઇટ્સ ઓકે, પણ તમે કેમ હેલ્પ નથી કરતા? કે બ્લડ ડોનેટ માટે તમે કેમ હેલ્પ નથી કરતા એમ પૂછે છે. નો આઈ કેન નોટ. ના, હું ના આપી શકું. બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. અંકલ સમજાવે છે હું જો એક સેમ ટુ સેમ હોય ને તો જ આપણે બ્લડ ડોનેટ કરી શકીએ છીએ. અહીંયા ઘણા એવા કેમ્પ પણ રાખવામાં આવે છે કે સમટાઈમ્સ આપણે બ્લડ ડોનેટ છે ને કરવું જ પડે એમ, પણ અમુક એજ પ્રમાણે હોય છે. નો આઈ કેન નોટ બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. અંકલ કહે છે હું ડોનેટ કરી શકું તેમ નથી કેમ કે મારું બ્લડ ગ્રુપ જે છે એ બી પોઝિટિવ છે. અંકલ સેઝ નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. રાઘવ
ઓકે, તો હવે અમારો જે સમય છે એ કાર્ટૂન જોવાનો થઈ રહ્યો છે. રાઘવ એન્ડ આઈ નેવર મિસ્ડ ઇટ. રાઘવ કહે છે કે અમે મિસ કરવા માંગતા નથી, ચૂકવા માંગતા નથી, અમારે કાર્ટૂન શો જોવો જ છે. કેન વી વોચ ઇટ સેડ ધનુષ. શું અમે તે જોવી એમ ક્વેશ્ચન માર્ક કરીને પૂછે છે ધનુષ, એના કાકાને પૂછે છે કે શું અમે તે કાર્ટૂન શો જે આવવાનો છે તે અમે જોવી. ઓફ કોર્સ, હા કેમ નહીં. ઇન ધ મીનવાઇલ એટલે દરમિયાન, આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. જેટલી વાર તમે કાર્ટૂન જોવો છો એટલી વારમાં હું તમારા માટે પ્રિપેર એટલે બનાવવું, સ્નેક્સ એટલે નાસ્તો, એટલે તમે જેટલી વાર કાર્ટૂન જોવો છો એટલી વારમાં હું તમારા માટે કંઈક સ્નેક્સ બનાવીને લાવું છું. કેમ કે મનુભાઈ જે છે એમને કુકિંગ કરવું બહુ ગમતું હતું, એ અવારનવાર નવી ડીશો બનાવતા હતા, એટલા માટે. અંકલ, યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ સેડ. રાઘવ કહે છે કે કાકા તમે ખૂબ જ ધ્યાન રાખનાર એવા માણસ છો, અમારું ખૂબ જ ધ્યાન રાખો છો. બોથ ધ બોયઝ વોચ્ડ ધ કાર્ટૂન શો. ત્યાં રહેલા બે બાળકો જે છે રાઘવ અને ધનુષ એ બેઠા પોતાનો કાર્ટૂન શો જોઈ રહ્યા છે. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. શો ખતમ થવાની થોડીક વાર પહેલા જ મનુભાઈ નાસ્તો લઈને આવે છે જે બનાવવા ગયા હતા તે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો, અંકલ સેડ. અંકલ પૂછે છે શું તમે કાર્ટૂન શો ની મજા માણી. યસ વી ડીડ. હા અમે માણી. હિયર આર યોર સ્નેક્સ. આ લ્યો તમારો નાસ્તો. હેવ અ ધેમ એન્ડ ટેલ મી હાઉ દે આર. તમે ખાઓ, ચાખો અને પછી મને કહો કે કેવો બન્યો છે. ડિલિશિયસ એઝ ઓલવેઝ. ખૂબ જ સ્વાદિષ્ટ છે જેમ હંમેશા માટે હોય છે એવી રીતે. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. સ્નેક્સ જે છે જે નાસ્તો બનાવેલો છે એ ટેસ્ટ કર્યા પછી બોયઝ જે છે અંકલને કહે છે હંમેશાની રીતે જેવી રીતે સ્વાદિષ્ટ હોય છે તેવી જ રીતે આજે પણ સ્વાદિષ્ટ નાસ્તો બન્યો છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન. આભાર માને છે મનુભાઈ બે બાળકોનો. એન્જોય ધ સ્નેક્સ. એન્જોય એટલે મજા લેવી, સ્નેક્સની મજા લે છે. આઈ રીડ ધ ન્યૂઝપેપર. અંકલ કહે છે તમે બંને બાળકો જે છો એ સ્નેક્સની મજા લ્યો, નાસ્તાની મજા લ્યો અને મારે ન્યૂઝપેપર એટલે છાપું વાંચવાનું છે. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ ન્યૂઝપેપર એટલે છાપું વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. છાપું વાંચે છે ત્યાં જ એમને કંઈક રસપ્રદ એવી વાત મળે છે. સેડ મનુભાઈ. કંઈક મનુભાઈ બાળકોને કહે છે. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક. ધનુષ કહે છે શું છે તે? રીડ ઇટ યોરસેલ્ફ. તમે તમારી જાતે જ વાંચી લો. રિપ્લાઇડ મનુભાઈ. મનુભાઈ કહે છે કે તમે તમારી જાતે જ વાંચી લો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. અવારનવાર છાપાની અંદર જાહેરાતો આવતી હોય છે. ઘણાના ઘરે જેના ઘરે ન્યૂઝપેપર આવતા હશે એ લોકો રીડ કરતા હશે. જાહેરાત શું છે આપણે જોવી. યંગ બોર્ડ on the spot painting competition, magic of hands for 6 to 8 standard. Come paint your own colorful word. Date આપ્યું છે, zone આપ્યું છે અને place આપ્યું છે. 16 to March South Zone, place સુરત સરસ્વતી વિદ્યાલય. Date 22nd March North Zone, place પાટણ સર્વોદય વિદ્યાલય. 29th March Middle Zone, place Ahmedabad સમૃદ્ધિ વિદ્યાલય. 4th April West Zone, રાજકોટ માધુર્યા વિદ્યાલય. પેનો નીચે ટાઈમ આપેલો છે. ટાઈમ 10 AM to 1 PM. થીમ આપી છે સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. એટ્રેક્ટિવ પ્રાઇઝ ટુ બી વોન. ફર્સ્ટ પ્રાઇઝ વાળાને, સેકન્ડ પ્રાઇઝ વાળાને, થર્ડ પ્રાઇઝ વાળાને શું મળશે તે કીધું જોઈએ આપણે. ફર્સ્ટ પ્રાઇઝ 1 week એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ. સેકન્ડ પ્રાઇઝ
3-week workshop with the artist Aarti Naren. Third prize, 1-day trekking camp. 100 conclusion prize and easel with 5 brushes. A 3D certificate for all. For entry, form log on to www.youngworld.org. Camp color your imagination. જે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જે જાહેરાત આપેલી છે, એક ડ્રોઈંગની આપેલી છે કે ત્યાં ખૂબ પ્રખ્યાત એવા 2 કે 3 જણા આવેલા છે, તેની સાથે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ પ્રાઇઝ વાળાને શું મળશે એ બધું આપ્યું છે, પ્લેસ આપ્યા છે, ઝોન આપ્યા છે અને ડેટ આપેલી છે. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. આ તો ખૂબ જ આકર્ષણ ઇવેન્ટ છે. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? ધનુષ, રાઘવ જે છે એ ધનુષને પૂછે છે કે શું તું આમાં ભાગ લેવાનો છે? શ્યોર. વોટ અબાઉટ યુ? ધનુષ સેડ. ધનુષ સામે રિપ્લે પૂછે છે, હા હું તો લેવાનો છું, પણ શું તું પણ લઈશ? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. રાઘવ સેડ. રાઘવ કહે છે, હા હું તો પાર્ટિસિપેટ એટલે હું તો ભાગ લેવાનો જ છું. ચલો, આ યુનિટ પૂરું થઈ ગયું છે. આપણે સામેની બાજુ ટ્રુ ફોલ્સ આપેલા છે. એક્ટિવિટી 2 નો ઓપ્શન બી. પહેલું છે મનુભાઈ ઇઝ અ રાઘવ્સ અંકલ. તો મનુભાઈ જે છે એ ધનુષના અંકલ હતા, તો પહેલું ફોલ્સ આવશે. ધનુષ wants an account to be opened with the bank because his father told him. ધનુષને બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવાની ઈચ્છા હતી કેમ કે તેના ફાધરે તેના પપ્પાએ તેને કીધું હતું. તેઓ ફોલ્સ આવશે કેમ કે તે લોકોએ રેડિયોની અંદર સાંભળેલું હતું. ધનુષ uncles will help them to open an account. ધનુષના કાકા જે છે એમને બેંક એકાઉન્ટ ઓપન કરવામાં મદદ કરવાના હતા, તો ટ્રુ આવશે. The competition is about singing. જે આપણે જાહેરાત જોઈ તે સિંગિંગ બાબતે હતી, તો ફોલ્સ આવશે. ના, તે ડ્રોઈંગની હતી. The competition is organized by Young World. જે કોમ્પિટિશન જે છે ઓર્ગેનાઇઝ થવાનું છે જેના દ્વારા, તેનું નામ યંગ વર્લ્ડ હતું, તો ટ્રુ આવશે. એટલે પહેલામાં ફોલ્સ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ફોલ્સ અને પાંચમામાં ટ્રુ. એવી જ રીતે ઓપ્શન સી આપેલો છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. માં પહેલો છે વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. રેડિયો ભિંડીની અંદર જે એનાઉન્સમેન્ટ થતું હતું તે શેનું હતું? તો સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. સેકન્ડ છે રાઇટ ટુ એનાઉન્સમેન્ટ વિચ યોર હેડ ઓન FM TV. હવે આ તમારી જાતે લખવાનું છે કે તમે ટીવીની અંદર અથવા FM રેડિયોની અંદર ગમે ત્યાં તમે જાહેરાત જે સાંભળી હોય તો તે જાહેરાત લખવાની છે યોર સેલ્ફ, તમારી જાતે જ. વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. શા માટે ધનુષને બેંકની અંદર એકાઉન્ટ ઓપન કરાવવું હતું? બીકોઝ હી વોન્ટ ટુ ડિપોઝિટ હિઝ પોકેટ મની. કેમ કે તેણે જે પોકેટ મની સેવ કરીને રાખી છે, બચાવીને રાખી છે, તેને તે ડિપોઝિટ કરવી હતી, જમા કરાવવી હતી, એટલા માટે. Who will help them in getting an account open? એકાઉન્ટ ઓપન કરવા માટે તેની મદદરૂપ કોણ થવાનું છે? અંકલ મનુભાઈ will help them. Why could મનુભાઈ not donate his blood? મનુભાઈ શા માટે બ્લડ ડોનેટ કરી શકે તેમ નથી? કેમ કે બ્લડ ડોનેટની અંદર O પોઝિટિવની જરૂરત હતી, પણ મનુભાઈનું જે ગ્રુપ હતું તે અધર હતું, બીજું હતું, એટલા માટે તે બ્લડ ડોનેટ કરી શકે તેમ ન હતા. When will be the South Zone competition? South Zone competition છે એની તારીખ લખવાની છે, તો એ ક્યારે કરવામાં આવ્યું છે? તો 16th March. What is the theme of this competition? Competition ની થીમ શું રાખવામાં આવી છે? The theme of this competition is save environment and save water. Is Dhanush worried about his future? શું ધનુષ જે છે એ પોતાના ફ્યુચર પ્રત્યે વરીડ હતો, ચિંતાતુર હતો? Yes, Dhanush worried about his future. How can you get the entry form? Entry form જે હતું એની આપણે એમાં આઈડી આપેલી જે હતી, લોગોન કેવી રીતે કરવું તે કીધું છે. We have to log on to www.youngworld.org. એ એન્ટ્રી ફોર્મ હતું, એન્ટ્રી ફોર્મ કરવા માટેનું છે.
ચલો અહીંયા આપણું યુનિટ એ પૂરું થાય છે. તો આજનો હોમવર્ક છે હોમવર્ક સમજી લેજો. હોમવર્કની અંદર છે ગ્રામર આપેલું છે. ગ્રામરની અંદર કોમ્પોઝિશન જે છે, કોમ્પોઝિશનની અંદર ડાયલોગ રાઇટિંગ આપેલી છે. ડાયલોગ રાઇટિંગ એ 1 થી 12 આપેલી છે. 1 થી 12 આપેલા છે એ ડાયલોગ લખવાના છે. એના પેજ નંબર 29 to 34 છે. ચલો, થેન્ક યુ.